સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। જો તમે આઈસ્ક્રીમ ખાવાના શોખીન હોય તો જરા ચેતી જજો, કેમ કે જાણીતી બ્રાન્ડના આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાનો આક્ષેપ છે। અમદાવાદના મણિનગરમાં રહેતા એક મહિલાનો આક્ષેપ છે। આઈસ્ક્રીમ કોન ખાતી વખતે તેમાંથી ગરોળી નીકળ્યાનો દાવો। TV9 મહિલાના દાવાની પુષ્ટિ નથી કરી રહ્યું। કોન ખાતી વખતે અજુગતું મોઢામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। બહાર કાઢીને જોયું તો ગરોળીની પૂંછડી હોવાનું જણાયું। મહિલાને સતત ઉલટીઓ શરૂ થતા હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા। ભોગ બનનાર મહિલાને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી। उसमें से ना जैसे ही मैंने खाया थोड़ा सा निकला तो ना चिप ऐसे खुद ही ऑटोमेटिक छिपकली से बाहर आ गई हाथ में मेरे। तो मैंने तब से मेरी वॉमिटिंग चालू हो गई और मैं तब से ऐसी हालत फिर हॉस्पिटल भी गए, उन्होंने ट्रीटमेंट करी है। और ये लक्ष्मी कॉर्नर से हम ये कॉर्न लाए थे, होएमोर का। आपने जणावी दे कि TV9 दावानी पुष्टि नहीं करतु, परंतु भोग बननार महिलाना पतिना जणाव्या प्रमाणे तेमणे आ आइस्क्रीम कोन मणिनगर क्रोसिंग पासे आवेल महालक्ष्मी कॉर्नरमांथी खरीद्यो हतो, जे माटे तेमने पाक्कू बिल अपायुं नथी। परंतु तेमनो आक्षेप छे कि जो प्रसिद्ध ब्रांडमांथी आवुं निकळतुं होय तो पछी अन्य ब्रांड साथे शुं अपेक्षा राखवी। शॉप पे था तो मेरी घरवाली का फ़ोन आया कि भाई आप जो कल रात को कौन लेके आए थे, मैंने खाया तो मेरे को वॉमिट हो गई और वॉमिट में ये छिपकली का ये निकला है। ये सब मेरे को वैसे तो व्हाट्सएप किया इन लोगों ने, पर मेरे को उस टाइम समझ नहीं आया। अभी मैं घर पे आया तो मुझे मालूम पड़ा कि कौन में से छिपकली निकली है। और वो कौन के मैंने बोला पन्ने बन्ने सब संभाल के रखना। हेवमोर कंपनी ब्रांडेड कंपनी है, अगर उसमें ऐसा होता है तो दूसरी कंपनियों का क्या होगा। અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક મહિલાને ખૂબ કડવો અનુભવ થયો છે। ઉનાળાની ગરમીમાં ઠંડક માટે તેમને હેવમોરનો આઈસ્ક્રીમ કોન છે એ તેઓ લાવ્યા હતા, પરંતુ એ આઈસ્ક્રીમ કોન ખાતા જ એમના મોઢામાંથી એટલે કે આઈસ્ક્રીમમાંથી ગરોળી મરેલી નિકળે છે અને ત્યારબાદ મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની ટીમ છે એમના દ્વારા કામગીરી પણ કરવામાં આવી છે। એ જ વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોર્નર કે જ્યાંથી આ મહિલા દ્વારા આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો, એ હેવમોરનો કોન ખરીદવામાં આવ્યો હતો, એને હાલ સીલ કરવાની એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે એમસી ફૂડ વિભાગે રિટેલ વિક્રેતાને ત્યાં તપાસ કરતા અહીંયા એમની પાસે જે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ, લાયસન્સ હોવું જોઈએ, એ એમની પાસે ન હતું ને એના જ કારણે આ જે વિક્રેતા છે એનો સમગ્ર કોર્નર છે એટલે કે જે શોપ છે એને સીલ કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સિવાય હેવમોરની જે ફેક્ટરી છે જે નરોડા ખાતે આવેલી છે ત્યાં પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી ચૂકી છે અને ત્યાં પણ હાલ તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે ઉનાળામાં ખૂબ મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ કોન અને સહિતની જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાંથી લોકો ઠંડા પીણાની વસ્તુ લેતા હોય છે, પરંતુ આ એક ખૂબ જ કડવો અનુભવ એ પણ એવી કંપની કે જે ઇન્ટરનેશનલ કંપની છે હેવમોર અને એના આઈસ્ક્રીમમાંથી આ પ્રકારની જે અખાદ્ય વસ્તુ છે એ સામે આવી છે। એના જ કારણે ખૂબ જ ગંભીર સ્થિતિ કહી શકાય, કારણ કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલ આ જે વિક્રેતાની શોપ છે એ તો સીલ કરી દેવામાં આવી છે, સાથે જ એનું જે મેન યુનિટ છે ત્યાં પણ તપાસની કામગીરી હાથ ધરી દેવાઈ છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।